બ્રહ્મ સમાજ જે છે સમસ્ત ગુજરાત એ 398 સમાજનો ભેગા મળીને એક સમાજ બનેલો છે. એમાં અવધિ સહસ્ત્ર હોય, 17 તાલુકા હોય, કાપ ગોળ સમાજ હોય, મોઢ સમાજ હોય, અલગ અલગ સમાજો હોય. એમાંનો એક 5 પરગણા સમાજ છે. અને આ 5 પરગણા સમાજે જ્યારે પોતાનું બંધારણ ઘડેલું છે અને એ બંધારણના મુજબ એમણે કિંજલ દવે જે આ પ્રકારેનું કાર્ય કરેલું છે, સમાજની બહાર લગ્ન કરેલા છે, તો એમના બંધારણના મુજબ એમણે બંધારણને આધીન થઈને ના છૂટકે આવા પ્રકારનો નિયમ લેવા, આવા પ્રકારનો જે કંઈ પણ એનો પ્રતિસાદ આપેલો છે એ પ્રતિસાદ જે છે એ કાયદાકીય રીતે તમે એને ગમે તે કહો, પણ સામાજિક રીતે આ દરેક સમાજની અત્યારે ચિંતા છે. દરેક સમાજમાં દીકરીઓ જે છે એવું ઈચ્છે છે. ઠાકોર સમાજ એમ ઈચ્છે છે કે પોતાના સમાજની દીકરી પોતાના સમાજમાં રહે, પાટીદાર સમાજ એમ ઈચ્છે છે કે પોતાની દીકરી પોતાના સમાજમાં રહે. ત્યારે આ સમાજે કિંજલબેન દવેના પરિવારને નાત બહાર કાઢવાનો જે આખો નિર્ણય લીધો છે, આમાં કોઈ જગ્યાએ હરિયાણાની જે ખાપ પંચાયતની જેમ કોઈ ગેરકાયદેસર વાત નથી કરેલી. કિંજલબેનના ઘેર જઈને હલ્લો કરવાની વાત હોય કે પથ્થરમારો કરવાની વાત હોય કે બૂમાબૂમ કરવાની વાત હોય કે મોઢા કાળા કરવાની વાત હોય, આવી વાત નથી કરેલી. સમાજના બંધારણને આધીન આજે એક મીડિયા હાઉસ છે, તમે પણ એક પ્રતિષ્ઠિત મીડિયા હાઉસ છો, તમે પણ પ્રાઇવેટ લિમિટેડ કંપની તરીકે રજીસ્ટર કરેલું હોય તો તમારા પણ એક નોર્મ્સ હોય છે, તમારું પણ બંધારણ હોય છે. મારી જોડે પ્રતિભાબેન દેસાઈ એનજીઓ છે, એડવોકેટ છે, એમને પણ ખબર છે કે ટ્રસ્ટ રજીસ્ટર કરાવો એનું પણ બંધારણ હોય, અને તમે જે પણ પ્રાઇવેટ લિમિટેડ કંપનીથી માંડીને એનજીઓ રજીસ્ટર કરાવો એ દરેકનું પોતાનું અને પ્રાઇવેટ દરેક પક્ષનું પણ બંધારણ હોય છે. અને બંધારણ મુજબ દરેક ડિરેક્ટરોએ એનો ઉપર એને આધીન રહીને નિર્ણય લેવા પડે, મને કે મને. હવે વાત રહી કિંજલબેનની. કિંજલબેને સમાજને વિનંતી કરી હોત તો બરોબર હતું, પરંતુ એ વિક્ટીમ કાર્ડ ખેલી રહ્યા છે. વિક્ટીમ કાર્ડ એટલે શું કે મારી જોડે આવું થઈ ગયું, પણ વિક્ટીમ કાર્ડ ખેલવામાં એમણે જે વાત કરી, જે 3 વાત કરી, એ વાતને હું બિલકુલ વિરોધ કરું છું. અને મારી જોડે અહીંયા બેસેલા જે વકીલ છે અથવા બ્રહ્મ સમાજના આગેવાનો છે અથવા બીજા સામાજિક આગેવાનો છે, એમને પણ મારે પૂછવું છે, શું તમારા સમાજમાં કે બ્રહ્મ સમાજમાં કોઈ દિવસ બાળ લગ્ન થાય છે? સેજ પણ નથી થતા. પણ કિંજલબેને એવું કીધું કે બ્રહ્મ સમાજની અંદર બાળ લગ્ન થાય છે. જો બાળ લગ્ન થતા હોય, એમણે બીજા નંબરે કીધું કે બ્રહ્મ સમાજના જે આગેવાનો છે એ બધા જ જે છે એ અસામાજિક તત્વો છે. એમને 2 થી 3 એવું કીધું હેમંતભાઈ. હા, એ 2 થી 3 ના પણ નામ દીધા હોય. એ બિચારા રાજકારણી આગેવાનો છે, પણ કિંજલબેન એવું કીધું કે 2 થી 3 લોકો એમ